बोलिए भागवत स्वरूप भगवान की जय। आदि शक्ति की जय। सूरज नारायण भगवान की जय। ओम श्री सरस्वती नमः। ओम श्री महालक्ष्मी नमः। ओम नमो भगवते वासुदेवाय। ओम नमो भगवते वासुदेवाय। ओम नमो भगवते वासुदेवाय। ओम नमः पार्वती पतये हर हर महादेव हर। પ્રિય ભક્તો, આપ સર્વેના હૃદય કમળમાં બિરાજતા આદિશક્તિ સ્વરૂપ ભાગવત સ્વરૂપ ભગવાન ભાગવત જીનું આદિશક્તિનું વાંગમય સ્વરૂપ તથા આદિશક્તિનું સત્ય સ્વરૂપ ભાગવત તથા આદિશક્તિના કોઈ પણ પ્રાગટ્ય કોઈ પણ સ્વરૂપ એમને કોટાનું કોટી દંડવત પ્રણામ। વિઘ્નેશ્વરાય વરદાય સુરપ્રિયાય લંબોદરાય सकलाय जगत पिताय नागाननाय श्रुतियज्ञ विभूषिताय गौरीसुताय गणनाथ नमो नमस्ते। श्री हरिम परमानंदम उपदेशकार ईश्वरम व्यापकम सर्वलोकानां कारणम तम नमामि हरिम परम।
તમ નમામિ અહમ. જપા કુસુમ શંકાસમ કાશ્યપેયમ મહાદ્યુતિમ તમોરીમ સર્વપાપઘ્નમ પ્રણતોસ્મિ દિવાકરમ. આ સૂર્યનો મંત્ર બહુ દિવ્ય મંત્ર છે. આને આગળ ઓમ લગાડીએ તો વધારે વજન, વધારે મહત્વ થાય, વધારે અસરકારક બને છે. ભગવાન સૂર્યદેવ એ ત્રણેય લોકોના સ્વામી છે. અને જે સૂર્ય ભગવાન જપા પુષ્પની જેમ જ અરુણિમામય છે, તથા જે સૂર્ય ભગવાનને પ્રચંડ તેજ ધારણ કરેલ છે, આ સૂર્ય ભગવાન મનુષ્યોના બધા જ પાપોનો નાશ કરનારા છે. એ આપણને દરરોજ દર્શન નહીં દે છે. પ્રાતઃકાલે ઉદિત થાય ત્યારે, હે સૂર્ય ભગવાન, અમે આપને સત સત પ્રણામ કરીએ છીએ. સત સત એટલે વારંવાર. સૂરજ ભગવાન એમની સ્તુતિ કરવાથી એટલે બધે દૂર સૂરજ દાદા છે, છતાં ત્યાંથી આપણી ઉપર એવું તેજ, એવા પ્રકાશ. અરે વાલા ભક્તો, આપણી આંખો પણ એટલી મજબૂત નથી હોતી, કમજોર હોય છે કે આપણે એને જોઈ જ ન શકીએ. સૂરજ દાદાને દર્શન કરી જ ન શકીએ. આ સૂર્ય દાદા એ એક વાત આપને કેવી હોય તો કહી શકાય એવી છે અત્યારે વધારાની, કે સૂર્ય મંત્ર તો દિવ્ય મંત્ર છે જ. સ્વાસ્થ્ય આપે, પાપોનો નાશ કરે, પણ સૂર્ય ભગવાન એ ઉદિત એટલે સૂર્યનો ઉદય થતો નથી અને અંતે થતો નથી. અસ્ત, અંત એટલે અસ્ત. એમ તો આપ હવે થોડું થોડું તો કરી શકો ને હોમવર્ક, અને આપે અમારી ભૂલ હોય તો સુધારી લેવી, બસ. એટલે સૂરજ નારાયણ ભગવાન દરરોજ ઉગે છે અને અસ્ત થાય છે, આથમે છે. ઉદિત થાય છે અને અસ્ત થાય છે. એ આપણને એવું લાગે છે. માનસોતર પર્વત, કે પછી આપણે કથામાં આવશે પર્વત, એની
સામે જ સૂર્યના કિરણો રીએ ત્યાં સુધી સૂરજ ઉદિત થયો કહેવાય. પછી સૂર્ય પોતાની આસપાસ ફરે અને પર્વતની આસપાસ ફરે છે. પછી સૂર્યનો આ ભાગ એ પર્વતની વિમુખ બાજુ વયો જાય તો પર્વતના જે ભાગમાં અજવાળું હતું એને બદલે પાછળના ભાગમાં અજવાળું થઈ જાય અને આ બાજુ અંધારું થાય ને રાત, અજવાળું થાય ને દિવસ. આમ રાત ને દિવસ થાય છે. પણ વાસ્તવમાં જોઈએ તો સૂરજ ગતિ કરે છે પોતાની ધરીની આસપાસ. એ કહેવાય ધરી, બાકી પોતે આખો આંટો મારે. પછી પર્વત એને આખો આંટો મારે છે. આ વાસ્તવમાં સૂરજ આપણને એમ લાગે કે ઉદિત થયો, સૂરજ ઉગ્યો એમ કે ને બધાય. અને સાંજે સૂરજ આથમો એટલે કાંઈ એમાં અસ્ત નથી થતો, વયો નથી જાતો અને પાછો ઉગતો નથી. પણ આ ભૂગોળ અને ખગોળની કથામાં, પર્વતોની કથામાં આવું બધું આવે છે ભાલા ભક્તો. ત્વમેવ માતા ચ પિતા ત્વમેવ બંધું ચ સખા ત્વમેવ વિદ્યા દ્રવિણમ ત્વમેવ સર્વ મમ દેવ દેવ. પ્રભુને રાજી કરવા આપણે તમે પણ સાથે સાથે ટેકો આપજો તો આનંદ થશે. જય રાધા માધવ જય કુંજ બિહારી. જય રાધા માધવ જય કુંજ બિહારી. જય ગોપી જન વલ્લભ જય ગોપી જન વલ્લભ. જય ગિરિવરધારી જય ગોપી જન વલ્લભ. જય ગિરિવરધારી. જશોદાનંદન વ્રજ જન રંજન. જશોદા નંદન વ્રજ જન રંજન. જમુના તીર
बनचारी जमुना तीर बनचारी जय राधा माधव जय कुंज बिहारी जय राधा माधव जय कुंज बिहारी जय गोपी जन वल्लभ जय गोपी जन वल्लभ जय गिरिवरधारी आ गिरिवरधारी गिरी એટલે પર્વત વર એટલે શ્રેષ્ઠ ઉત્તમ પર્વતોમાં જે સૌથી ઉત્તમ છે ભગવાન સમાન એવા પર્વતને ધારણ કરનાર એટલે ગિરિવરધારી ઈ કોણે પર્વતને ધારણ કર્યો છે કાંઈ ખબર આપને કથા સાંભળી છે ક્યારેય આપણે આવતીકાલે કદાચ કે એના પછીના દિવસે આપણે ગિરિવરધારીની કથા કરીશું પણ અત્યારે તો આપણે પ્રશ્નો એ પૂછવાની ઈચ્છા થઈ કે ગિરિવરધારી કોણ તમે ક્યાંય ગમે ત્યાં પૂછશો ને ગિરિવરધારી યુટ્યુબમાં કે સર્ચ કરીને તો એમાં નોય આવે ડાયરેક્ટ તો તમે ગિરિવરધારી એની કથા પછી આપણે પરમ દિવસે કહેશું તો એવો જવાબ આપશો કે ગિરિવરધારી એટલે કોણ 16,108 રાણી કોને હતી 16,108 કૃષ્ણને તો હરે કૃષ્ણ 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 હરે 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 રામ 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 હરે હરે आप भी बोलिए सब बोलिए हरे कृष्ण 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 हरे 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 राम 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 हरे हरे जय राधा माधव जय कुंज बिहारी जय राधा माधव जय कुंज बिहारी
જય ગોપી જન વલ્લભ, જય ગોપી જન વલ્લભ, જય ગિરિવરધારી, જય રાધા માધવ, જય કુંજ બિહારી, જય ગોપી જન વલ્લભ, જય ગિરિવરધારી, જય રાધા માધવ, જય કુંજ બિહારી. બોલીએ બાલ કૃષ્ણ લાલ કી જય. પ્રિય ભક્તો, શ્રી સુકૌવાચ હેમંતે પ્રથમે માસી નંદવ્રજ કુમારિકા ચેરુર હવિષ્યમ ભુગજાન કાત્યાયન યર્ચન વ્રતમ. કાત્યાયની મહામાયે કાત્યાયની મહાયોગીન અધીશ્વરી નંદગોપ સ્તુમ દેવી પતિમ મે કુરુ તો નમઃ. ઇતિ મંત્રમ જયંત્યસ્તાઃ પૂજામ ચક્રુઃ કુમારિકા. હે પરીક્ષિત, માગસર માસમાં વ્રજની કુમારિકાઓ ગોપીઓ કૃષ્ણને પતિ તરીકે મેળવવા માટે કાત્યાયની દેવીનું વ્રત કરે છે. તે દરમિયાન તેણીઓ એટલે કુમારિકાઓ વ્રજની અને ગોપીઓ માત્ર
હવિષ્યાન એટલે ફળ આહાર જ કરતી હતી. તે એટલે ગોપીઓ, વ્રજકુમારિકાઓ સૂર્યોદય થાય તે પહેલાથી જ તુરત જ યમુનાજીમાં સ્નાન કરી લેતી. કાત્યાયની દેવીની મૂર્તિ રેતીમાં બનાવતી, રેતીની બનાવતી હતી. ચંદનનું લાકડું, પ્રવાલ ફળ, ચોખા એનાથી પૂજા કરતી. હે કાત્યાયની મહામાયા, હે મહાયોગિની, હે બધાની એકમાત્ર સ્વામીની, તમે નંદનંદન શ્રી કૃષ્ણને અમારા પતિ બનાવી દ્યો. આવી પ્રાર્થના વ્રજકુમારિકાઓ અને ગોપીઓ આ કાત્યાયની દેવીનું વ્રત કરી, ફળાહાર કરી અને સ્તુતિ પ્રાર્થના કરે છે. એમની ઈચ્છા વ્રજકુમારિકાઓ અને ગોપીઓને શું હતી કે કૃષ્ણને પતિ તરીકે મેળવવા. કૃષ્ણ અમારી સાથે લગ્ન કરે, અમને પત્ની તરીકે સ્વીકારે, અને એટલા માટે કાત્યાયની દેવીની પૂજા વ્રત કરતા હતા આ ગોપીઓ અને કુમારિકાઓ. એ બીજા કોને પ્રાર્થના સિવાય કહી શકે? એક માસ સુધી આ આપને વ્રતની વાત કહેવામાં આવે છે. ભદ્રકાલી માની પૂજા કરી ગોપીઓએ, વ્રજકુમારિકાઓએ. એકવાર એવું બન્યું, પ્રિય મિત્રો, કે આ ગોપીઓ, વ્રજકુમારિકાઓ પોતાના વસ્ત્રો ત્યાં યમુનાજીના કિનારા ઉપર મૂકી અને જલ ક્રીડા કરવા માંડી. એવા સમયે કૃષ્ણ પ્રગટ થયા કે પધાર્યા એ જગ્યાએ. બધી ગોપીઓના વસ્ત્રો કિનારા ઉપર પડ્યા હતા. એ ભેગા કરી અને કૃષ્ણએ કદમના ઝાડ નીચે મૂક્યા અને ઝાડ ઉપર ચડી ગયા કૃષ્ણ. આ ગોપીઓએ કહ્યું કે કાના, અમારા વસ્ત્રો આપી દે, આવી રીતે તું છેડછાડ કરમાં.
અમે તારી ફરિયાદ કરશું નંદ બાવાને. કૃષ્ણ માયના નહીં, વસ્ત્ર ન આપ્યા. એ કે જળમાંથી બહાર નીકળીને લઈ લ્યો ને તમારી હાથે જ. ત્યારે બધી વ્રજકુમારિકાઓ અને ગોપીઓએ કહ્યું કે તું તો નટખટ થઈ ગયો છો કાના. અમે વસ્ત્રો વગર તો આ જળમાં, યમુનાજીના જળમાં સ્નાન કરવા ઉતરા છીએ, અને હવે બહાર કેમ નીકળવું વસ્ત્ર વગર? તું વસ્ત્ર આપી દે. પણ કૃષ્ણ માયના નથી હો. કૃષ્ણએ કીધું કે તમે ઊભા થઈ અહીંયા આવી, પાણીની બહાર, યમુનાજીની બહાર નીકળી અને તમારા પોતપોતાના વસ્ત્રો લઈ જાઓ બધાય. અથવા તો બધી ગોપીઓ એક હારે જ ઊભી થાવ, યમુનાજીના જળની બહાર નીકળો અને બધી ભેગી થઈને આવી જાવ ને, તો તમને મર્યાદા નહીં નડે. એ પણ તમને વાંધો નહીં આવે. ભગવાન કૃષ્ણ એમણે આ લીલા કરી, આવો વિનોદ કર્યો, એ જોઈને ગોપીઓ, વ્રજકુમારિકાઓ ભગવત પ્રેમ રસમાં ડૂબી ગઈ. ગોપીઓને પ્રેમ જાગ્યો. હા, વ્રજકુમારિકાઓને પણ પ્રેમ ઉત્પન્ન થયો. ભગવાન કૃષ્ણએ કહ્યું, કુમારિકાઓ, તમે તો મારી દાસી બનવા તૈયાર છો, તથા મારી ગમે એવી આજ્ઞા હોય હું કરું તમને, તોય તમે એનું પાલન કરવા તૈયાર છો. તો તમે વસ્ત્રોને અહીં આવીને લઈ જવામાં શું કામે શરમાવ છો? ત્યારે ખુલ્લા શરીરે વસ્ત્ર વગર હોવાથી વ્રજકુમારિકાઓ ધ્રુજી રહી હતી. બંને હાથોથી વ્રજકુમારિકાઓ અને ગોપીઓ એમણે પોતાના ગુપ્તાંગોને ઢાંકીને, પડદો કરીને યમુનાજીમાંથી બહાર નીકળી અને વસ્ત્રો લઈ લેવા માટે આવી. વ્રજકુમારિકાઓએ કહ્યું એકબીજીને અંદરો અંદર, ગોપીઓને કહ્યું, ગોપીઓએ વ્રજકુમારિકાઓને કહ્યું, અંદરો અંદર વાતો કરવા માંડી કે આમે આપણે આ કૃષ્ણને તો આપણા પતિ તરીકે
માનીએ છીએ. અને આપણા પતિ તરીકે મેળવવા માટે તો આપણે આ વ્રત કરીએ છીએ કાત્યાયની દેવીનું. તો પછી પતિ આપણી સામે જ છે, તો એનાથી શું કામ શરમાવું? કુમારિકાઓએ એવું વિચાર્યું કે કાત્યાયની દેવી આપણી ઉપર કૃપા કરી કહેવાય, પ્રસન્ન થયા કહેવાય, અને એણે જ આપણને અત્યારે કૃષ્ણનો ભેટો કરાવ્યો, મેળ કરાવ્યો, મુલાકાત કરાવી, અને આપણી પાસે આ કારણથી એ પ્રગટ તો થયા. અત્યારે બહુ ભગવાનને આપણે મેળવવા એ અઘરું બહુ પડે, કારણ કે આમ તો કળિયુગ છે એટલે હેલું બને, પણ ભગવાનને પ્રાપ્ત કરવામાં આપણે જેટલી ભક્તિની જરૂર પડે એટલી ભક્તિ આપણાથી થઈ ન શકતી હોય, અને એટલે આપણે તકલીફ અનુભવતા હોઈએ છીએ. પણ પછી ભક્તિ આપણી ભગવાન કબૂલ કરે, આપણે ભક્તિ સતત કર્યા કરીએ તો ભગવાન આપણી ઉપર કૃપા કરે જ છે હો. અને આપણા કષ્ટ, તકલીફ, અટકાયત એ દૂર કરે છે હો. હા, અને ખૂબ જ નિખાલસ ભાવથી, શુદ્ધ પ્રેમથી, જરા કંઈ જો કામ હોય તો એનો નાશ કરવા કૃષ્ણએ આ લીલા કરી છે. અને કૃષ્ણ ખૂબ જ પ્રસન્ન થયા છે. કૃષ્ણએ પણ કંટ્રોલ કર્યું છે પોતાનું ચિત્ત. આમ તો કૃષ્ણને કાંઈ એવો કોઈ ભાવ હોતો જ નથી, એ તો ભક્તને વશ ભક્ત કહે એમ કરે છે. કૃષ્ણએ વચન વરદાન આપ્યું, અને કૃષ્ણ એમણે વ્રજકુમારિકાઓ, ગોપીઓ એમને કહ્યું કે હું તમારી ઉપર પ્રસન્ન છું, તમને વચન આપું છું, વરદાન આપું છું કે હવે વસંત ઋતુ આવશે ત્યારે હું તમારી સાથે રાસ રમીશ, તમારો સ્પર્શ કરીશ. તમારી અંદર હવે જરાય પણ કામ રહ્યો નથી. થોડો ઘણો કામ હોય તો તે પણ કૃષ્ણ કહે છે કે મારે એનો નાશ કરવો હતો, અને એટલે જ મેં આ લીલા કરી છે. હે ગોપીઓ, હે વ્રજકુમારિકાઓ, કાત્યાયની દેવી
એમનું વ્રત તમને સફળ થયું છે, ફળ્યું છે. અને રાસની રચના ભગવાન કૃષ્ણએ કરી ત્યારે ગોપીઓને પણ બોલાવી છે. શ્રી સુકવાચ, હે પરીક્ષિત, પરમાશ્ચર્ય થયું છે. એકવાર કૃષ્ણએ વેદવાહી બ્રાહ્મણો પાસે ગોવાળિયાઓને મોકલા. ગોવાળિયાઓને ભૂખ લાગી હતી બહુ. કૃષ્ણએ કહ્યું, જાઓ, બ્રાહ્મણો સ્વર્ગની ઈચ્છાથી આંગિરસ નામનો યજ્ઞ કરે છે. બ્રાહ્મણોને તમે કહેજો કે કૃષ્ણ એમને મોકલા છે. કૃષ્ણ અને બલરામજી ભૂખ્યા થયા છે. તમે લોકો થોડા ભાત આપો, થોડો ખોરાક આપો. અમે કૃષ્ણ અને બલરામજીના કહેવાથી તમારી પાસે યાચના કરવા આવ્યા છીએ. બ્રાહ્મણોએ ગોવાળોની માગણી ઉપર ધ્યાન ન આપ્યું. કૃષ્ણ બલરામજીએ પાછા બ્રાહ્મણ પાસે મોકલા. ત્યારે ગોવાળોએ કહ્યું કે કાના, હમણાં તો ગયા તા, ના પાડી, કાંઈ ધ્યાન ન આપ્યું. અને બ્રાહ્મણ પત્ની પાસે કૃષ્ણએ મોકલા. અને બ્રાહ્મણ પત્નીઓ એમની પાસે માગણી કરી. તો બ્રાહ્મણ પત્નીઓએ એવું વિચાર્યું કે કૃષ્ણ અને બલરામજી આપણી પાસે ભોજન મંગાવતા હોય તો આપણે આપી જ દો. એનો યજ્ઞ ક્યારે કરશું, ક્યારે પ્રસન્ન થશે, ક્યારે આપણે વરદાન માગશું, એના કરતાં સીધે સીધું જ માગાવી લે છે કૃષ્ણ બલરામજી. અને પાછા ભૂખ્યા થયા છે તો આપી દો. એટલે બ્રાહ્મણ પત્નીઓએ આપી દીધું. જેટલી રસોઈ બનાવી હતી બધું આપી દીધું. કૃષ્ણએ વરદાન આપ્યું કે હવે પછી ભવિષ્યમાં તમારા પતિઓ તથા પરિવાર એ તો બધું તમને આપશે જ.
અને ઉપરાંત તમને આનંદ 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 જીવનમાં રહેશે. તમારે કાંઈ તકલીફ નહીં પડે. આવું વરદાન આપ્યું કૃષ્ણએ બ્રાહ્મણ પત્નીઓને. હો એટલે એ વિસ્તારના બ્રાહ્મણ એને કહેવાય ચોબા. આ બાજુ આવે ને હવેલી હોય જ્યાં ત્યાં ચોબાઓ આવે અને માગે બક્ષીસ. અને ઘણા વૈષ્ણવો ચોબાને આપે ખરા. પણ આ ચોબાઓ છે ને એની પત્નીઓ, આ ચોબાઓ એટલે એ વિસ્તારના બ્રાહ્મણો, અને એની પત્નીઓ ઘરે આનંદ કરતી હોય. એમ કહેવાય છે કે પાઇટ હોય ઘરમાં અને હિચકતી હોય પાઇટ ઉપર, સોપારી ખાય, કાંઈ મુખવાસ ખાય, એનું મોઢું ચાલુ જ હોય, ખાવાનું ચાલુ જ હોય આ બ્રાહ્મણ પત્નીઓને. કારણ કે કૃષ્ણએ આશીર્વાદ આપ્યા. અને આ ચોબાઓ બ્રાહ્મણો છે ને એ બધું કામ કરે, બધું ઘરનું બધું કામ કરે. પણ બ્રાહ્મણ પત્નીઓ કાંઈ કામ મોટે ભાગે ન જ કરે, કારણ કે કૃષ્ણના આશીર્વાદ છે. એટલે કૃષ્ણના નામ ઉપર, બલરામજીના નામ ઉપર, કે કોઈ પણ ભગવાન, કોઈ પણ દેવ, કોઈ પણના નામ ઉપર આપણે જે કાંઈ હોય એ આપી દઈએ તો વરદાન આપણને મળે છે. અને ક્યારેય કોઈ જાતની તકલીફ પડતી નથી. આવો બોધ આ કથાના માધ્યમથી આપવામાં આવ્યો છે. અને પુરુષો કરતાં સ્ત્રીઓની ઝડપી નિર્ણય શક્તિ થોડીક વધારે હોય એવું આ કથા ઉપરથી નિચોડ, તારણ, મેન આઈડિયા નીકળે છે. બાળકૃષ્ણએ એકવાર નંદ બાવાને પૂછ્યું, બાવા, બધાય નવી નવી અનેક વાનગીઓ કેમ બનાવો છો? શું ઉત્સવ છે? ક્યાં લઈ જવાની છે બધી? આ દિવાળીનો બીજો દિવસ એટલે પડવો કહેવાય, વર્ષનો પહેલો દિવસ. અને કાલથી નવું વર્ષ શરૂ થવાનું. પડવો એટલે છપ્પન ભોગ બનાવીએ છીએ. બધાય જુદા જુદા પ્રકારના ભોજન કરીએ છીએ.
કૃષ્ણએ પૂછ્યું બાલકૃષ્ણએ કે કોના માટે, કોને ધરાવવાના 56 ભોગ? ત્યારે નંદ બાવાએ કહ્યું, ઇન્દ્ર, એમને દર વર્ષે અમે ભોગ ધરાવીએ છીએ. ઇન્દ્ર વરસાદ વરસાવે છે. ઇન્દ્ર એ ઘાસચારો ઉત્પન્ન કરે છે વરસાદના કારણથી. અને ઇન્દ્ર કૃપા કરે તો વરસાદ વરસે, ગાયો એ પણ ઘાસ ચરે, ઘાસ ચરવા જાય અને દૂધે આપે. ખેતી પણ વરસાદમાં જો ઇન્દ્ર વરસાવે તો સારી થાય. એટલે ઇન્દ્રને રાજી કરવા માટે દર વર્ષે વરસાદ સારો પડે અને દર વર્ષે અમે બધાય ઇન્દ્રની પૂજા કરીએ છીએ. ઇન્દ્રને રાજી કરવા માટે આ વખતે પણ તૈયારી કરી છે. અને ઇન્દ્રને ભોગ ધરાવવા જુદી જુદી વાનગીઓ બનાવીએ છીએ. ઇન્દ્રની પૂજા કરીએ છીએ. કૃષ્ણએ કહ્યું, બાવા, બધાને લાભ, હાનિ, ઉપજ, સુખ, દુઃખ એ બધુંય જેવા કર્મ કરે એ પ્રમાણે બધાને પ્રાપ્ત થાય છે. બોયા પેડ બબૂલ કા, આમ કહા સે ખાઓગે. બાવળનું ઝાડ વાવ્યું હોય, બબૂલ એટલે બાવળ, તો પછી એમાં કેરી કે આમ ક્યાંથી ઉગે? જેવા કર્મ એવું ફળ ભગવાન આપે છે. અને ભગવાનનું કામ છે કર્મનું ફળ આપવાનું. હવે એક ખેતર એમાં વરસાદ પડે એ ઇન્દ્રને પૂજા કરે એટલે, અને બાજુના ખેતરવાળો ઇન્દ્રની પૂજા ન કરે તો બાજુના ખેતરમાં વરસાદ ન પડે એવું બને. ત્યારે નંદ બાવા બધા કહે કે ના, એવું ન બને, વરસાદ તો બધાય પડે આજુબાજુમાં, તો ઉપજ
નિપજ વાવેતર અને પછી જે કાંઈ ઉગે એ બધું કર્મને આધીન છે. એમાં ઇન્દ્ર કાંઈ કરી શકતા નથી. અલબત્ત પાણીની તકલીફ ન પડે, પાણી વરસાવે, પણ ભગવાન કર્મ મુજબ બધાને બધું જ આપે છે. કૃષ્ણએ કહ્યું, બાવા ઇન્દ્ર તો દેવ છે, ભગવાન નથી. ઇન્દ્ર એને માત્ર ભગવાન એણે એક જ કામ કરવાની શક્તિ આપી છે, વરસાદ વરસાવવાની. ભગવાન બધુંય કરી શકે, એક જ શક્તિ હોય એને દેવ કહેવાય, ઇન્દ્ર દેવ કહેવાય. અને એક કરતાં બધુંય કામ કરે એને ભગવાન કહેવાય. ઇન્દ્ર દેવ છે, રામ કૃષ્ણ એ ભગવાન કહેવાય. અને એ બધુંય કામ કરી શકે, કોઈ પણ કાર્ય એનાથી ન થાય એવું કાંઈ એકેય કાર્ય ન હોય. એટલે રામ કૃષ્ણ એ બધાય ભગવાન કહેવાય. આપણે ભગવાનના અવતારોની કથા કરીને, 24 અવતારો ભાગવતના કહેવા મુજબ ભાગવતમાં લખ્યું છે. 24 અવતારો, આમ તો અનગિનત અવતારો થયા છે અને હજી એ થાય છે. જ્યારે જ્યારે ધર્મની ગ્લાનિ થાય ત્યારે ભગવાન કોઈ ને કોઈ રૂપમાં આવે છે, પછી ધર્મનું સંસ્થાપન કરીને પાછા જતા રહીએ, આદિશક્તિમાં સમાઈ જાય. ગોવર્ધન પર્વતમાં ભગવાન છે નંદ બાવા, એટલે ગોવર્ધન પર્વતની પૂજા કરાય. કારણ કે એમાં ભગવાન નો વાસ છે, એ પોતે જ ભગવાન છે. ગોવર્ધન પર્વત, ગોવર્ધન નાથ. અને ગોવર્ધનજી એની પૂજા કરો તો એ કર્મને માફ કરી શકે અને વરદાન આપી શકે. ગોવર્ધન નાથ એ ભગવાન છે, એની પૂજા કરાય. કૃષ્ણ બહુ સમજાયું, બધાએ કહ્યું કે કાના તું તો બહુ મોટા વિદ્વાન જ્ઞાની એવી વાત કરે છો, હજી છો નાનો બાળક અને આવડી મોટી વાતો કરે. ત્યારે કૃષ્ણ કહે છે, કર્મણા જાયતે જંતુ
કર્મણેવ વિલીયતે સુખમ દુઃખમ ભયમ ક્ષેમમ કર્મણેવા વિપદ્યતે. કર્મ કોઈ કરે એને જ ભગવાન આદિશક્તિ પરમાત્મા શ્રી હરિ કર્મ પ્રમાણેના ફળ આપે છે. એમાં ઇન્દ્ર પછી શું કરવાના? ઇન્દ્રની પૂજા કરો તો ઇન્દ્ર કાંઈ ન આપી શકે. તસ્માદ ગવામ બ્રાહ્મણાના મદ્રે સ્વારભ્યતામ મકઃ ય ઇન્દ્રયાગ સંભા રાષ્ટ્રૈરમ્યમ સાધ્યતામ મખઃ. કૃષ્ણએ કહ્યું, આપણે ગાયો, બ્રાહ્મણો તથા ગિરિરાજ પર્વત એની પૂજા કરવાની હવે તૈયારી કરીએ. બધાય માની ગયા. કૃષ્ણએ કીધું અને બધા સમજી ગયા. ઇન્દ્રની પૂજા માટે જે કાંઈ સામગ્રી તૈયાર કરી હતી એ સામગ્રી એનાથી જ ગોવર્ધન પૂજા થઈ શકે. એટલે બધાએ એનાથી જ ગોવર્ધન પૂજા કરી. બધા ગયા ભગવાન કૃષ્ણના કહેવા મુજબ. અને સામગ્રીઓ કેવી પણ ભક્તિથી બનાવી. અનેક પ્રકારના પકવાન, ખીર, હલવો, માલપુઆ, પૂરી તથા મગદાળ બધી સામગ્રી બનાવી અને વ્રજનું બધું જ દૂધ ભેગું કર્યું. કૃષ્ણએ વેદ પાઠી બ્રાહ્મણો મારફતે સરસ વિધિપૂર્વક યજ્ઞ કરાવ્યું. બ્રાહ્મણોએ દક્ષિણા તથા ગાયોને અન્ન અપાવ્યું. ગિરિરાજ પર્વતને ભગવાન કૃષ્ણ બાળકૃષ્ણએ ભોગ ધરાવ્યા જુદા જુદા પ્રકારના. કૃષ્ણએ ગાયો, ગિરિરાજજી, બ્રાહ્મણો બધાને રાજી કર્યા. ગિરિરાજજીનો અભિષેક કરાવ્યો છે.
આપણે પણ એક સામાન્ય કાર્યક્રમ કે અહીંયા આપણે ગિરિરાજજીનું સ્વરૂપ મૂક્યું એમ માનીને આપણે જલ અભિષેક કરી શકાય છે અને ભગવાનની કૃપા ગિરિરાજ ભગવાનની આપણી બધાય ઉપર થશે. અને આપ આ કથા એને અહીંથી પછી આપણે કથાને વિરામ આપીએ ત્યારે ગિરિરાજજીનું અભિષેક આપને અનુકૂળતા આવે એવી જગ્યાએ કરી શકાય. અને ક્યાંય નહીં તો આપણે ઘેર પણ આપ ગિરિરાજજીનો અભિષેક કરજો. અને ભક્તિ તો બહુ જરૂરી ભાઈ. ભગવાનની ભક્તિ કરવી એ આ કથાના માધ્યમથી આપણને શીખવવામાં આવ્યું છે. અને આપણે એવો ઉપદેશ કે ભગવાન વગર કોઈ નથી કાંઈ કરી શકવાના. અલબત્ત કામ ચલાવ, ટેમ્પરરી, ફોર ધી ટાઈમ બિંગ કોઈ કાંઈ ઉપયોગમાં આવે અને એ ભગવાનની કૃપા લેનદેન તો એટલા પૂરતી વાત અને એટલા પૂરતું એકબીજાને આપણે સ્મરણ કરી શકાય. બાકી તો કાયમી તો ભગવાનની જ વાત, ભગવાનની જ કૃપા, ભગવાનની જ ઈચ્છા. તો તમે બધાય અને આપણે ક્યારે ભગવાનને યાદ કરશું? આજે નહીં તો કાલે, કાલે નહીં તો, અને એમ કરતાં કરતાં તો આંબી જશે ભાઈ મોત. અને એક મિનિટે આપણે શાંતિથી બેસી શકીએ નહીં. અને આપણે ભક્તિ કરવી એ જ આપણા માટે પરમ કૃપાળુનો આદેશ છે. અને આપણે એક સુંદર મજાની રચના આ તબક્કે કહેશું. તમે બધાએ પણ સાથ આપજો અને તમારે બધાએ પણ સાથે સાથે ગાવાનું છે. રાસનું તો અમારે કાંઈ બોલવું નથી. ભગવાનની ઈચ્છા તમારી
કૃપા, અમે ના પાડવાના નથી અને તમે રાસ લ્યો એમ કહેવાના નથી, પણ ભગવાનને આપણે સ્મરણ કરવાનું છે. તારા માથે નગારા વાગે મોતના રે, તારા માથે નગારા વાગે મોતના રે, નથી એક ઘડીનો નિર્ધાર, તારા માથે નગારા વાગે મોતના રે, નથી એક ઘડીનો નિર્ધાર, તોય જાણ્યા નહીં જગદીશને રે, તોય જાણ્યા નહીં જગદીશને રે, મોટા મહેલ મેલીને રાજ મરી ગયા રે, મોટા મહેલ મેલીને રાજ મરી ગયા રે, એને જાતા ન લાગી વાર, એને જાતા ન લાગી વાર, તોય જાણ્યા નહીં જગદીશને રે, તોય જાણ્યા નહીં જગદીશને રે, તારા માથે નગારા વાગે મોતના રે, નથી એક ઘડીનો નિર્ધાર, તોય જાણ્યા નહીં જગદીશને રે, તોય જાણ્યા નહીં જગદીશને રે, તારા માથે નગારા વાગે મોતના રે, તારું જોબન ગયું જખ મારતું રે, તારું જોબન ગયું જખ મારતું રે, માથે કાળા મટી ગયા કેસ, માથે કાળા મટી ગયા કેસ, તોય જાણ્યા નહીં જગદીશને રે, તોય જાણ્યા નહીં જગદીશને રે, અંતકાળે લેવાને જમ આવ્યા રે, અંતકાળે લેવાને જમ આવ્યા રે, તેનો ભાળી ભયંકર વેશ, એનો ભાળી ભયંકર વેશ, તોય જાણ્યા નહીં જગદીશને રે, તોય જાણ્યા નહીં જગદીશને રે, રોમ કોટી વિચિતણી વેદના રે, રોમ કોટી વિચિતણી વેદના રે, દુઃખ પામ્યો તું દેવના ચોર, દુઃખ પામ્યો તું દેવના ચોર, તોય જાણ્યા નહીં જગદીશને રે, તોય જાણ્યા નહીં જગદીશને રે, સગા સ્વાર્થી મળ્યા સૌ લૂંટવા રે, સગા સ્વાર્થી મળ્યા સૌ લૂંટવા રે, તેનું જરાય ન ચાલે જોર, તોય જાણ્યા નહીં જગદીશને રે, તોય જાણ્યા નહીં જગદીશને રે, તારા માથે નગારા વાગે મોતના રે, તારા માથે નગારા વાગે મોતના રે,
નથી એક ઘડીનો નિર્ધાર તોય જાણ્યા નહીં જગદીશને રે, તોય જાણ્યા નહીં જગદીશને રે. જીભ ટૂંકી પડીને તૂટી નાળીઓ રે, જીભ ટૂંકી પડીને તૂટી નાળીઓ રે, જીભ ટૂંકી પડીને તૂટી નાળીઓ રે. થયું દેહ તજવાનું તત્કાળ, થયું દેહ તજવાનું તત્કાળ તોય જાણ્યા નહીં જગદીશને રે, તોય જાણ્યા નહીં જગદીશને રે. દેવાનંદ કહે ન જાણ્યા મારા નાથને રે, દેવાનંદ કહે ન જાણ્યા મારા નાથને રે, દેવાનંદ કહે ન જાણ્યા મારા નાથને રે. મળ્યો માણસનો દેહ વિશાળ, મળ્યો માણસનો દેહ વિશાળ તોય જાણ્યા નહીં જગદીશને રે, તોય જાણ્યા નહીં જગદીશને રે. તારે માથે નગારા વાગે મોતના રે, તારે માથે નગારા વાગે મોતના રે. નથી એક ઘડીનો નિર્ધાર, નથી એક ઘડીનો નિર્ધાર તોય જાણ્યા નહીં જગદીશને રે, તોય જાણ્યા નહીં જગદીશને રે. બોલીએ બાલકૃષ્ણ લાલ કી જય. બોલીએ ભાગવત સ્વરૂપ ભગવાન કી જય. પ્રિય ભક્તો, આપણે કથાને અહીંયા વિરામ આપીશું. આવતીકાલે આપણે ગિરિરાજ ધરણ એની લીલા કરવાની અને ભગવાનની આપણે ભક્તિ રાતના સપનું પણ જો આપણને આવે ભગવાનનું ભક્તિ માટેનું તો ભગવાનની કૃપા, નહીતર તો આપણે આ નિત્ય ભાગવત અંતર્ગત આજે બહુ પવન એ તો પાછું થોડીક વારમાં સમી જાય છે. આપણે જેવું કથાનું ચાલુ કરીએ કે તરત જ આ તૃણાવ્રત પવન એ શાંત થઈ જાય. અત્યારે થોડું થોડું તો છે જ, પણ આપણે કથાને વિરામ આપવો છે અને આપણે ગિરિરાજ પ્રાગટ્યનું આવતીકાલે કરીશું. અને આપણી શ્રદ્ધા, આપણો વિશ્વાસ, આપણે માનસિક તો માનસિક, મનની કલ્પના તો મનની કલ્પના, અને આપણે ચોક્કસ આવતીકાલે ગિરિરાજ ધરણ એમની કથા કરવાની અને ભગવાનની કૃપા
માગવાની અને આજે આપણે કથાને વિરામ આપશું. બોલીએ ભાગવત સ્વરૂપ ભગવાન કી જય. ઓમ નમઃ પાર્વતી પતયે હર હર મહાદેવ. હર કથાને વિરામ.